વિશ્વની અંદર સદગુરુથી મોટો કોઈ દેવ નથી. તો જેને જેને આ મહત્વ સમજાણું છે એ સદગુરુ મહોત્સવ કરે છે, અને જેને નથી સમજાણું એ દાખલા વગાડવા જાય છે, રામાપીરના પાઠ કરવા જાય છે, હેલા ને હેલિયો ગાવા જાય છે, ધજાયું લઈને દોડે છે. હજી તો આચાર્ય હોય તો આપણે જોવી આ સોશિયલ મીડિયામાં બધું દેખાતું હોય. તો જેને સદગુરુનો ગુરુગમ પ્યાલો જેને પી લીધો છે એને સદગુરુ સિવાય બીજી વાત ગમે નહીં. मैं भमरे मुल्तान की केड़ कबूल न खाऊं, मिले तो चाखू केत की, ने तो लागण करीने मरी जाऊं. હું તો મુલતાન દેશની ભમરી છું, હું આ કેળાનો રસ ના ચાખું. હા, મુલતાન દેશની ભમરી આવી હોય એમ સદગુરુનો જે સાધક છે, સુપાત્ર શિષ્ય છે, એને સદગુરુની વાત સિવાય બીજી વાત પછી ગમે નહીં. અને એના માટે આપણે આવા પાવન પ્રસંગે વિક્રમરામ મહારાજે બધાને ભેગા કર્યા છે કે આ બધા હરિગુરુ સંતો આવ્યા છે, એના આ સત્સંગ શબ્દરૂપી મોતી આપણા જીવનમાં ઉતારવાના છે અને જીવન પરિવર્તન કરવાનું છે. આપણે બધા ભજનમાં તો બહુ બેહવી છે, ઘણી જગ્યાએ રોજ ભજનમાં જતા હોય, પણ ભજન આપણામાં કેટલું બેઠું? ભજન આપણામાં બેહવું જોઈએ. આપણે ભજનમાં નહીં બેહવી તો હાલશે, પણ ભજન આપણામાં એકવાર બેહી જાય, જીવનમાં ઉતરી જાય કે ભજનના શબ્દો શું કહે છે, હું શું કહું છું અને પાછું મારું વર્તમાન શું છે. તો સદગુરુની વાત જગાડવા માટેની છે. સંતો ગામડે ગામડે કષ્ટી બેઠી જગાડવા આવે છે. આપણે આ બધા અજ્ઞાન રૂપી અંધકારમાં હોઈ રહ્યા છીએ, એમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ કરીને જગાડે છે. ભક્તિની અંદર ખાલી જાગવાનું છે, બીજું કાંઈ કરવું નથી. નથી બાવા થવું, નથી જોગી થવું, નથી દાઢી વધારવી, નથી જટા વધારવી, નથી ભૂખ્યું રહેવું, નથી ઉપવાસ કરવા. બધા ઢૈડા સદગુરુ મટાડે છે. નિરાંત કે તારે કાંઈ કરવું નથી. નિરાંત થઈ ગયા પછી ઉપાધિ ના હોય, અને જ્યાં સુધી ઉપાધિ હોય ત્યાં સુધી નિરાંત નથી. નિરાંત એટલે નિર્વર્તી. પછી કાંઈ કરવાનું ના આવ્યું, અને પછી કાંઈક જો આપણે કરતા હોય થોડે ખાંચકે સાનું માનું, તો નિરાંત નથી, ડુપ્લિકેટ નિરાંત આવી જાય છે. તો આ વિશ્વની અંદર બે ધારા ચાલે છે આદિ અનાદિ કાળથી. હમણાં એક મહારાજ બોલ્યા ધર્મગુરુઓની સભા છે. નહીં, એક છે સતગુરુ અને બીજા છે ધર્મગુરુ. આ વિશ્વની અંદર બે ધારા છે. સતગુરુ છે એ સત્યનો ઉપાસક હોય છે, અને ધર્મગુરુનું કાર્ય છે ધર્મના વાડા બાંધવા. ધર્મના વાડા બાંધવા. એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી નાખવી. ધર્મગુરુ છે એ ભગવાનના ભાગલા પાડે છે, ભગવાનના ટુકડા કરે છે. ધર્મગુરુના મંદિરો જુદા હોય, એના સિદ્ધાંતો જુદા હોય, એના ચાંદલા જુદા હોય. ધર્મગુરુઓના ચાંદલા કેવા હોય? આચાર્યના ઉભાટેલા હોય, મહાદેવની આડ હોય, સ્વામિનારાયણના ચાંદલા હોય, વૈષ્ણવની ફાઈડ હોય. ચાંદલા જોતા ખબર પડી જાય કયા ધર્મનો છે. અને બધાના સિદ્ધાંત જુદા. કોઈ કે ડુંગળી ના ખાવી, એક કે લહણ ના ખાવું, એક કે બુધવારે બારગામ ના જવું, આના ઘરનું ના ખાવાનું, આના ઘરનું ના ખાવાનું. વળી એક ધર્મ એવો છે કે સ્ત્રી કો અડતા નહીં. બાપુ, આવા ધર્મ તમે લાયા ક્યાંથી? પછી એના ભગવાને જુદા. એક શિવનો ઉપાસક હોય, તે રામનો હોય કે કૃષ્ણનો હોય. ઓલો કૃષ્ણનો હોય શિવનું નામ ના લે, શિવનો હોય રામનું નામ ના લે. કેટલા વિભાગ પાડી દીધા ધર્મગુરુએ. સદગુરુ જોડે છે, ગામો ગામ જઈ સદગુરુ જોડે છે. સાચા સંતો અને સાચા સદગુરુ જોડવાની વાત કરે છે, એકતાના સ્ટેજ ઉપર લઈ જાય છે. અને જે જોડે એનું નામ જ ધર્મ, તોડે એનું નામ અધર્મ. જે ધર્મની અંદર એકને ઊંચો ગણવામાં આવે અને એકને નીચો ગણવામાં આવે એને ધર્મ ના કહેવાય. ધર્મ એવો હોય કે બેયને હરખા ગણે.
કોઈ નાનોય નથી, કોઈ મોટુંય નથી. તો ઈ રાહ કઈ છે ધર્મની? એટલે વિચારધારા, ધર્મ નહીં, ધર્મની વિચારધારા. તો એ સત્ય ધર્મની મંજિલે લઈ જાય આપણાને. એવી જે કોઈ વિચારધારા હોય તો એ આપણા ક્રાંતિકારી સંતોની છે, કબીર સાહેબની છે, નિરાંત બાપુની છે, પછી ભગવાન બુદ્ધની છે. આ બધી જે ધારાઓ રહી વિચારધારા, એ આ ધારાએ તમે હાલો એટલે સત્યની મંજિલે તમે પહોંચી જાઓ. અને સત્યથી મોટું આ દુનિયામાં કાંઈ નથી. એટલે ભગવાન બુદ્ધે છેલ્લે નિચોડ સત્યમેવ જયતેનો રાખ્યો. આપણા ભારત સરકારના ચલણી નાણાં પણ તો સત્યમેવ જયતે લખાય છે કે સત્યથી મોટું કાંઈ નથી. તો આવું જે સત્ય છે એ શું હશે? સત્ય કોઈ આકાશમાં હશે, પાતાળમાં હશે? સત્ય હશે ક્યાં? સત્ય કેવું કે નહીં? તો એ સત્ય અનાદિનું છે. સત કોઈનું બનાવેલ નથી. નથી મહાવીરનું બનાવેલ, કે નથી બુદ્ધનું બનાવેલ, કે નથી કબીરનું બનાવેલ. એ સત અનાદિનું છે. અને સતને જેમ છે એમ આપણાને જાણકારી આપી દે છે. એને સદગુરુની ઉપમા આપી છે કે આવો કોઈ સાચો સદગુરુ આપણાને મળે તો આપણા ઢૈડામાં ટાળે. અનંત યુગોથી આ જીવ રખડતો રખડતો આવ્યો છે. શું કામ? શબ્દ વિનાની સુરતા કહો ક્યાં જઈ સમાય. દ્વાર ન પામે શબ્દ કા, ફિર ફિર ભટકા ખાય. આ ગામની અંદર મારી જોડે સરનામું ના હોય તો આખો દી ભટકવાનું થાય. શું કામ? પાકું સરનામું નથી. અને સતગુરુ છે એ પાકું સરનામું આપે છે. પાકું સરનામું કેવું આપે છે? એક જ પલમાં પોતાની ઓળખ કરાવી દેશે કે હું કોણ છું. આ પાંચ તત્વનો દેહ, એના અંદર આ કાયામાં બોલણહાર તે હું કોણ છું. આ કાયામાં આવ્યો ક્યાંથી? કાયા છૂટી જશે પછી આ બોલણહાર જાય છે ક્યાં? આની જેમ છે એમ જાણકારી આપી દે, અનુભૂતિ કરાવી દે. એનું નામ સદગુરુ. તો આવા કોક સદગુરુ જો આપણાને મળે તો આપણા ઢૈડામાં ટાળે. સદગુરુને કેવી ઉપમા આપી છે મહાપુરુષોએ? સંગીતનો સાથ આપજો. અત્યારે હાલ આપણે બધા બેઠા છીએ, રાતનો સમય છે, અહીં બધી એલોઝનો લગાવી છે, છતાં અંધારી રાત જાય એવી નથી આવી એલોઝનોથી. કોઈ દી જાય નહીં અંધારી રાત. ગમે એટલી તમે લાઈટો કરો પણ અંધારી રાત જાય નહીં. અંધારી રાત જાય છે નાથી? સવારે ભાણ ઉગે, સૂર્ય ઉગે, નવે ખંડમાં અજવાળું પાથરે છે અને બધી કોર અંજવાળું થઈ જાય છે. ક્યાં શું પડ્યું છે એ બધું આપણાને દેખાય છે. આ એ બહારનો સૂરજ છે એ બહારના અંધારાને બગાડે છે, પણ આપણા ભીતરમાં અજ્ઞાન રૂપી અંધકાર ભરેલું છે, એમાં ઈ સૂર્ય ટૂંકો પડે છે. શું કામ? ધોરા દાડે માણસ ખાડામાં પડે છે. પડે છે ને? અજ્ઞાની માણસ દેખતા છતાં આંધળો છે, ધોળા દિવસે ખાડામાં પડે છે. તો આપણા ભીતરમાં જ્ઞાન રૂપી અજવાળું કરી દે. આવો કોક સદગુરુ હોય તો આપણાને બધું સાચું હૂજવા માંડે. પારખ પદ આવી જાય આપણી જોડે. નિવેડો કરતા આપણે થઈ જવી સાચું શું ને ખોટું શું. આપણી આ પાંચ તત્વની કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. ભરોહે ના રહેતા. લ્યો અહીંયા જવાનું છે. એ સત્યની મંજિલે પહોંચવું હોય તો આડું આવતું અસત્ય બાદ કરવાનું છે. મારે જો અહીંયા આવવું હોય આજ મેરાકુવા ગામની અંદર વિક્રમ બાપુના ઘરે, તો મારે મારું અમદાવાદ છોડી દેવું પડ્યું. છોડવું પડે ને. નકશો તો મારી જોડે હતો જ, સરનામું હતું, પત્રિકા આવી હતી, એમાં લખેલું હતું આટલા આટલા ગામ આડા આવે છે ને અહીંયા આવ્યું મેરાકુવા ગામ. વાતોથી અવાય આવે તો મને ખબર પડે કે અહીં કેટલી કષ્ટી પડે છે આવવા માટે. બધું છોડવાનું આવ્યું. એમ એક રાતના બોધથી જો કલ્યાણ થઈ જતું હોય સારું જ ને. તો તરત ખબર ના પડે. એના આચરણ ઉપરથી ખબર પડે કે હજી નિરાત નથી, ઉપાધિ છે. જોઈને ખબર પડી જાય મહાપુરુષોને. તો એ બધું છોડવાનું આવ્યું. તો આવો કોઈ સદગુરુ આપણાને મળે. કેવો? કે નવ જાય છ ફૂકડી
જાય ઝબુકડીથી જામની, રવિ ઉગે રહે નહીં રાત, ગુરુજી આવા ગોતીએ. બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા, સટ જણાયા જીવ કેરી જાત. હું કોણ છું? જન્મ થયો 5 દિનો હતો ત્યારે ભાઈ તું કોણ હતો? ખબર નથી. જટ જણાયા જીવ કેરી જાત. હું કોણ છું? આપેલ નામ છે સગનો ને મગનો ને ભગનો, ની તો કોકે આપેલ નામ છે, ઉધાર નામ છે. એ તું નથી, એ તું નથી. છગન એવું નામ, મગન એવું નામ, વિક્રમ એવું નામ તો કોકે ઉપરથી ઓઢાડ્યું છે, ઉધાર નામ છે. અને પ્રાથમિક શાળા હોય 8-9 ધોરણ પડવી અને 10મું ધોરણ ભણવા જવી ને એટલે આપણું નામ ફેરવવું હોય ને તો ફેરવી શકાય છે. એટલે નામે ફરી જાય છે, સાચા નથી. बहुत नाम संसार में तासे मुक्ति न होय, आदि नाम गुप्त है बुझत विरला कोई. तो ई नामे हाचा નથી. આને માની લીધું હું ઈ છું. પછી અંદર નાખી દીધી નાત ને જાત, 18 જાત. ગમે એને પૂછવી તમે કોણ છો? તો કે હું ઠાકોર છું, ઓલો કે હું દરબાર છું, ઓલો કે હું હઈ છું, હુતાર છું, કોળી છું, કણબી છું, ઘાંચી છું, મોચી છું, હરિજન છું, ભંગી છું. આવું કે છે ને. જટ જણાયા જીવ કેરી જાત. તો આ બધી જાતું જીવની નથી. જીવની જાત શું? જો આવો કોક સદગુરુ મળે તો એક પલની અંદર એના જીવની જાત જણાઈ દેશે. ગંગા સતી માં પણ સાક્ષી પૂરે છે, જાણી લેજો જીવ કેરી જાત. તો મારી જાતિ કઈ ખબર નથી. અને માણસોએ જે આપેલ છે ઉપરથી ઠોકી બેહાર્યું છે આ પંડિતોએ પુરોહિતોએ. આ બધી જાતિ કેને બનાવી છે? આપણે નહીં, પંડિતોએ બનાવી છે, પુરોહિતોએ બનાવી છે, બ્રાહ્મણોએ બનાવી છે. જાતિ બનાવવા આપણે નથી આયા. પરમાત્માની કુદરતની બનાવેલ 2 જ જાતિ છે ફક્ત, સ્ત્રી અને પુરુષ. એમાં ક્યાંય પૂછવાનું ના આવે તમે કેવા છો. જોયા ભેગી ખબર પડી જાય છે. શું કામ? બેના ઘાટ જુદા છે, બેના ઘાટ જુદા. આ બાઈ છે ના ભાઈ છે. બેન ને હુવાવડ આવે, ડિલિવરી આવે એટલું જ પૂછી શકાય કે બેન ને શું આવ્યું? તો અંદરથી એટલો જવાબ આવે દીકરો અથવા દીકરી, કે બીજું કઈ આવે? હજી સુધી કોઈ જનેતાએ હિન્દુને જન્મ નથી આપ્યો, કોઈ જનેતાએ મુસલમાનને પણ નથી આપ્યો, શીખને નથી આપ્યો, પારસીને નથી આપ્યો. તો આ જીવની જાત શું? આ ભૂલી ગયો છે. અને આ ભૂલી ગયો છે જીવની જાત. એટલે આ ભારતમાં કોમવાદ ઉભો થયો છે, લોહીની નદીઓ હાલે છે ને. જીવની જાત ભૂલી ગયો છે. હું કોણ છું? આ 5 તત્વનો દેહ અને કાયામાં બોલણહાર એ કોણ હશે? હવે આ બધાને ભૂત વળી ગયા છે. એક વંડામાં આપણા વારાને પૂરી દો અને એક ની ઇન્ક્વાયરી કરો, બધા નોખું નોખું ધૂણ છે. એક કે જય શ્રી કૃષ્ણ કહે, પછી એકને કહેશો કે ઓમ નમો નારાયણ, એક કે જય સ્વામિનારાયણ, એક કે સત દેવીદાસ. આપણા વાળા બધું નોખું નોખું ધૂણે છે. અને એક વંડા મુસલમાનને પૂરી દો અને ઇન્ક્વાયરી કરો, એ અલ્લાહ સિવાય બીજું નહીં બોલે. તો આપણા ધંધે વરગાડી નથી દીધા આ નોખું નોખું. અને જાતિએ નોખી નોખી આપી દીધી. અને ઓલા જો એમ જ કહેશે કે અપને વાલા હે, કે નહીં? આપણામાં અપને વાલા નહીં. હમણાં આપણા જ બાંધતા હતા. લ્યો, આપણા જ બાંધતા હતા. એમનામ કોઈ દી ના બાસે. આટલું બધું ઝેર ઘોડી દીધું છે. આ એકતા હતી તોડી નખાઈ છે. हिंदू कहो तो हम नाही, मुसलमान कहो तो हम नाही. आ 5 तत्व का पुतड़ा आ गेबी बोले से माही. ई गेबी आया गेब से, वहां कछु નથી એબ. તમારી સુરતાને ઉલટાઈની ગેબમાં હમાવત છૂટી જાય સર્વે એબ. જટ જણાયા જીવ કેરી જાત. તો આત્મા અજર અમર ને અવિનાશી છે. આને તું જાણી લે. અને આ બધા સંતો જે ઉપર બેઠા છે બધા આ વસ્તુ લઈને આયા છે આનો વેપાર કરવા, કે કોક ખરીદો પણ કોઈ લેવા વાળા નથી. આ વસ્તુ લેવા વાળા કોઈ છે નહીં. આ ગામમાં વસ્તી ઘણી હશે
આટલી જ નહીં હોય, પણ ખરીદનાર ઓછા છે. અમુક તો શર્મા શર્મીમાં ભજનમાં બેઠા હોય, સંબંધમાં આયા હોય, ખરીદવા વાળા તો હાવ ઓછા હોય. તો આ કાયામાં બોલણહાર એ હિન્દુય નથી, મુસલમાને નથી, શીખે નથી, પારસીએ નથી. એક હાંડો છે ને એક ગાગર છે, બેની અંદર શું છે? પાણી. હાંડામાં શું છે? પાણી. ગાગરમાં શું છે? પાણી. અને હાંડો છે એ ગાગરમાં ઠલવી દો તો એમાં ભાગ પડે કેટલું ગાગરનું કેટલું હાંડાનું? કબીર કુવા એક હૈ, આ બધી પનિયારી है अनेक, पात्र पनियारी में भेद है, पानी सब में एक. जो सदगुरु આ સ્ટેજ ઉપર લઈ જાય છે. આ છેલ્લો મનુષ્ય જન્મ છે એ તમારો ફેલ ના જાય. ભક્તિ ઘણી પ્રકારની છે. આ જગત વાળા જે ભક્તિ કરે છે એ ભક્તિ બહારમુખ ભક્તિ છે, અને સદગુરુઓ જે ભક્તિ બતાવે એ અંતર્મુખ ભક્તિ છે. અને જેને જેને અંતર્મુખ ભક્તિ કરી છે એને જ આત્માની ઓળખ થઈ છે, અને જેને જેને અંતર્મુખ ભક્તિ કરી છે ને એને જગત રૂઠ્યું છે. મીરાને ઝેર આપ્યું, ઈશુને ખીલા ઠોક્યા, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી, મનસૂરને હુડીએ ચડાયો ને. શું કામ? અંતર્મુખ ભક્તિ કરીને સંદેશ સત્યનો લઈને આવ્યા હતા. સદગુરુ છે એ હંમેશા સત્યના ઉપાસક હોય છે, અને સત્યનો સંદેશો આપે છે. અને જગત ત્રિવેદીના તાપમાં હળગી રહ્યું છે, એમાંથી બહાર કાઢે છે કે ભલા માણા નિરાત કર, તું અહીંયા આવતો રે મારી જોડે, તને નિરાત કરાવું. તો આવો નિરાંતનો દેશ છે. નિરાંત કોઈ વાડો નથી, નિરાંત કોઈ પંથ નથી, નિરાંત કોઈ ધર્મ નથી, પણ એક સાચી આપણાને શાંતિ મળે છે, નિરાંત થઈ જાય છે. આવી એક વિચારધારા છે નિરાંતની. શું છે? વિચારધારા. આશ્રમ કે મંદિર નથી, નિરાંત કોઈ ધર્મય નથી, એને ધર્મમાં પણ ના ખપાવાય. ધર્મ તો આદિ અનાદિનો એક છે, એ ધર્મ કોઈનો બનાવેલ નથી. એ ધર્મનું નામ છે સ્વધર્મ. સ્વ કહેતા પોતાનો. તોળાદે પણ જેસલને કીધું, પાપ તારું પોકાર, જાડેજા ધર્મ તારો સંભાળ, મારોય નહીં. તો તમારો ધર્મ શું છે? સ્વધર્મ. સ્વ કહેતા પોતે પોતાને ઓળખી લેવો. જટ જણાયા જીવ કેરી જાત, ગુરુજી આવા ગોતીએ. બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા. ભલે ને ગમે એટલા કર્મો તમે કર્યા હોય, પણ એ ગુરુનો બોધ સાંભળતા એક જ રાતમાં કરેલા કર્મોના ગંજ ખડકી ગયા હોય, ગુરુ મહારાજ બાળી દેશે. પછી નવા કર્મ એને લાગતા નથી, બધાય બાળી દેશે, ભસ્મ થઈ જ જાય છે. અને જો ના થતા હોય તો સમજી લેવાનું જ્ઞાન અધૂરું છે. એક જ વાર ઉપદેશની અંદર ગમે એટલા કર્મો એને કરેલા ના હોય, બાળીને ભસ્મ થઈ જાય. આવું સદગુરુનું જ્ઞાન છે. અને ઘણા કે હજી હારું ભોગવવા આવવું પડશે, તો હજી તને કાચું છે, સદગુરુ પૂર્ણ મળ્યા નથી. અમારા તો બળીને ભસ્મ થઈ ગયા છે, હવે નવા અમને લાગે એવા નથી. શું કામ? ગુરુના વચનમાં છે. એટલે નિરાંતનો દેશ વચનનો દેશ છે. ખાલી બોલવું એના માટેનો આ દેશ નથી. હું જે બોલું છું એ પ્રમાણે હું હોય તો જ મારે બોલવાનો અધિકાર છે, નકર મને અધિકાર નથી. સંતપણું ભીતરમાંથી આવે છે, આવી દશા આવે છે. બાકી ખાલી બોલવા માટે આ માઇક નથી, તમને રાજી કરવા હાટું નથી. હું તો મારું લેસન પાકું કરું છું. હું શું કરું છું? મારું લેસન. હું ગુરુ પણ નથી, હું ગુરુ નથી, હું મારા સદગુરુનો નોકર છું. અને આ ગાદી ઉપર બેઠો છે ને, ઈ ગુરુની ગાદી છે. હવે આ ગાદી લજવાય નહીં, આ ગાદી લજવાય નહીં. કેની ગાદી છે? ગુરુની, મારી નથી. હું તો એને ગાદી ઉપર બેહીને નોકરી કરું છું. અને હું આ બધાને આ એક સંદેશો આપી રહ્યો છું કે ભાઈ આ મારા સદગુરુનો સંદેશ છે, મારો નથી. અને આ આદેશ તમે માનો તો તમારું કલ્યાણ થશે. બાકી હું ગુરુ નથી એટલે એવું નહીં માની લેવાનું કે આ બધો ગુરુ છે. ગુરુ એક જ હોય, ઝાઝા હોય નહીં. સત ગુરુ, સત ગુરુ. એ સત છે, એને સંતોએ ગુરુ કીધો છે. ગુરુજી તારો પાર ન પાયો, વારી વારી વારણા અખંડા ધણીને તમે ઓળખો, અલખને તમે ઓળખો. તો આવો સદગુરુ હોય તો આપણો હાથો બેહે.
નકે ક્યાં ગયા હતા ક્યાંય નહીં, શું લાયા ક્યાંય નહીં. એટલે સદગુરુને આવી ઉપમા આપી છે. સદગુરુ કેવો હોય? હમણાં વિક્રમરામ મહારાજે 2 શબ્દની અંદર ઘણું બધું કીધું. સદગુરુ આવો હોય નિર્ભય, એને કોઈની બીક ના હોય. સદગુરુને બીજી ઉપમા આપી છે કે પડ એક પારસ ને પરસ સંતને પારસની ઉપમા આપી છે. પણ એક પારસને પરસતા હથિયાર કેરું બની જાય એમ ગુરુજી આવા ગોતીએ. પારસ હોય ને એ ગમે અહીંયા અડાડો લોઢાને અહીંયા હોનું તરત થઈ જાય, એમાં વાર લાગે નહીં. આજ મેં અહીં પારસનો સપરસ કર્યો લોખંડ હારે, અને 6 મહિને જો હોનું થતું હોય ને તો સમજી લેવાનું કે આ પથ્થર છે, પારસ મણી નથી. संत और पारस में बड़ो अंतरो जान, पारस लोहा को कंचन करे, संत करे आप समान, इना जेवो बनाई देशे. पारस तो कदाच लोटा ने फोनो करे पण संत इना जेवो बनाई देशे के हूँ तू बे एक छी, तारा मन मारा में फरक नथी, पण शरत एक छे. આપણે અહીંયા સુધી પોગી નથી એકતા, એનું કારણ શું છે? માયાનો પડદો છે. આપણે આડે માયાનો પડદો છે, આ પડોળ છે. મોતિયો આવ્યો હોય ને તો બધું ડબલ ડબલ દેખાતું હોય તો આપણે મોતિયો ઉતરાવવો પડે કે નહીં? તરત ઉતરાવવા જાવી, અને મોતિયો પછી ઉતરાવવા ના જાવ તો અંદર ભેળાઈ જાય, આંખો ખલાસ થઈ જાય. તરત એની તકેદારી રાખવી છે. અને આ અજ્ઞાન રૂપી મોતિયો આવી ગયો છે, આપણાને ડબલ ડબલ બધું દેખાય છે. આપણાને ગુરુ મહારાજે હજી ગુરુગમ દ્રષ્ટિ હરખી આપી નથી ને કે એક દેખાય, જ્યાં દેખું વાત તું હી તું. તો પણ એક પારસ ને પરસતા હથિયાર કેરું બની જાય એમ. પછી ઈ ગમે એવું લોઢું હોય, પારસ નો એક જ કાર્ય છે કે ગમે એ જાતનું લોઢું હોય એને મારે હોનું બનાડવું. માયા પડદો મટાડીને મેળવે એક અલખ નિરંજન દેવ. આપણી આડે અને પરમાત્માની આડે પડદો છે માયાનો. હવે આ પડદો ક્યારે ખુલે? કોઈ સાચા સદગુરુના શરણે આ સાધક જાય, તન મન ધન, અને પછી જ્ઞાનમાંથી તલવાર બહાર કાઢી તન મન ધન અર્પણ કરતા બાકી વધ્યો ઈ કોણ? પણ એક પારસ ને પરસતા હથિયાર કે તરત જ તન મન ધન અને શીશ ગુરુ મહારાજ ને અર્પણ કરી દીધું. હવે અર્પણ કરવા વાળો તું કોણ? नहीं पानी की पैदाश, नहीं इन्हें श्वासा के शरीर, 5 तत्व के पार है वाका नाम कबीर. इस तो तरत अनुभव कर्यो ने जो निरांतनी जुक्ति से. અને ઘણાને 100 અક્ષર આપ્યા, કોઈને 5 અક્ષર આપ્યા, કોઈને મંત્રો આપ્યા, કોઈને ધ્યાન આપ્યું, કોઈને કુંડળીઓ જગાડવાની આપીને, કોઈને કે 4 વાગે ઉઠીને આ ધ્યાન કરજે, અને કઈક ઊંધા લઠ્ઠા પકડાયા છે ધર્મ ગુરુએ. અને આ જેવીમાં ભરમાણો છે. કઈક ને લાઈટો દેખાણી કે લાઈટે इसके सामने देखो शांति आ जाएगी. આમ આવે તો અમારા ઘરે લાઈટો આમ હું જો જ કરું છું. આમ આપણું લાલ ટમકું હોય ને આમ નાખેલું હોય ને આમ ખુરશી બેહારીને જોઈ જ કરવાનું.
આ બધા લોલીપોપ પકડાયા છે ધર્મના નામે, અને સદગુરુ આ બધા લોલીપોપ કાઢે છે કે તને એક જ રાતમાં તારી ઓળખ કરાવી દઉં, પણ શરત આ રહી છે, તન મન ધન અને શીશ આપ, જો તરત તારી ઓળખ ના કરાવું તું કહેજે. હવે ઈ જે વાહે વધ્યો એને જાપમાંય ના આવે ને અજંપામાંય ના આવે, બે ટૂંકા પડ્યા. જાપ અજંપા વો ઘર નાહી, ચંદ્ર સૂરજ માં પહોંચત નાહી. તો આવું તારું નિજ સ્વરૂપ છે, નિજ કેતા પોતાનું બીજાનું નહીં. અને સદગુરુ જે જ્ઞાન આપે છે એ સ્વયંનું જ્ઞાન આપે છે, ઉધાર જ્ઞાન શાસ્ત્રોનું આપતા નથી. સદગુરુ કોઈની કથાયું ના કરે. ભાગવત અને રામાયણની ભલામણા વેદ થકે વાણી થકે થકે શંકર ને શેષ, ગીતા કો જા ગમ નહીં વા મેરે સદગુરુ કા ઉપદેશ. સદગુરુ કોઈની ભાગવતની કથાયું ના કરે, ગીતાનું જ્ઞાન ના આપે, રામાયણનું ના આપે, વેદોનું ના આપે, વેદાંતનું ના આપે, એને સ્વયંનું જ્ઞાન આપે છે. એ લખાય એવો નથી, અલખનું જ્ઞાન આપે છે. માયા પડદો મટાડીને મેળવે અલખ નિરીજન દેવ, અલખનું જ્ઞાન આપે છે. અલખ કોઈ દી લખવામાં ના આવે, અલખનું કોઈ દી પુસ્તક નથી, અલખનું કોઈ દી મંદિર નથી. પુસ્તકે ટૂંકા પડે છે. અહીં 4 વેદે ટૂંકા પડ્યા. 4 વેદ લખ્યા કેને? પંડિત હોય ને પુરોહિત હોય. મેં તમે નથી લખ્યા, આ લખવા વાળા ઈ છે, અને એમાં એમના વેપાર હાલતા હતા. અને 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રો આ બધા પંડિતોએ એવા એવા ગપ્પા અંદર માર્યા છે ને, ના પૂછો વાત. અને એવા એવા બ્રાહ્મણોએ એવી પાર્લામેન્ટ કાશીમાં ભરાતી હતી ને. આજ સંત રોહિદાસ બાપુની જન્મ જયંતિ છે, અને એ કાશીની અંદર રોહિદાસ બાપા ચામડાનું કામ કરતા. મરેલ ઢોર કોઈનું હોય ઢેડીને લાવવું, એના ચામડા ઉતારીને એના સાધન બનાવીને ગામમાં વેચવા. અને એને સદગુરુ મળી ગયા હતા, કબીર સાહેબ જેવા સાચા સંત. અને રોહિદાસ બાપુ બધાને જ્ઞાન આપવા માંડ્યા. એમાં રજપૂતાણી રાજાની દીકરી મીરાને બોધ આપ્યો. જ્યાં મીરાને બોધ આપ્યો ત્યાં બામણોના પેટમાં તેલ રેડાણું. આ ઢેઢું ઉઠીને કે આ દરબારના બોધ આપવું ક્યાંથી થઈ ગયું છે? હા, બામણોને તેલ રેડાણું કે દરબારોના ગુરુ તો અમે છીએ, આ દરબારોમાં કેમ બોધ આપવા માંડ્યો? રોહિદાસ ચમાર જેને ફરિયાદ કરી રાજાને, કાશીના રાજાને, કે આ રોહિદાસને કયો એ જાતનો ચમાર છે, અને આ દરબારોને જ્ઞાન કેમ આપવા માંડ્યો છે, ઉપદેશ. રોહિદાસને બોલાયા કચેરીમાં, ઉભા રાખ્યા કઠેડામાં. એ રોહિદાસ બાપા, તમે આ મીરાને કેમ જ્ઞાન આપ્યું? દરબારોમાં કેમ આ બોધ આપવા જાવ છો? રોહિદાસ બાપુએ શું કીધું ખબર છે? કે હું ક્યાંય ઠેલા લઈને બોધ આપવા નથી જતો, લેવા આવીને મારે દેવો નહીં. જે લેવા આવે છે ને દેવો નહીં. હું ક્યાંય વેપાર કરવા નથી ગયો, લ્યો બોધ થાવ મારા શેલા, હું મારો ઘર ભલું મારો ધંધો ભલો. રાજાએ કીધું કે હે પંડિતો, હે પુરોહિતો, રોહિદાસ ક્યાંય બોધ આપવા જતા નથી, પણ એના ઘરે આવે એને તો આપે જ ને. સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં, પરમાર્થના કારણે ચારો દરિયા દે. સરોવર કોઈ દી ના પાડે નહીં કે આમાં પાણી ના પીતો. એ ગાય પીવે, ભેંસ પીવે, કૂતરા પીવે કે વાઘ પીવે, એ કોઈને ના પાડતો નથી. એમ સંતની એક આવી પરાકાષ્ઠા છે. એની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, નાત જાતના વાડા નથી. અને મીરાએ ઘણા ગુરુ ચેક કર્યા, મોટા મોટા મંડલેશ્વરો, પણ એમાં એને કઈ હારાવાટ ના લાગી, કારણ કે બધાની દ્રષ્ટિ ખરાબ હતી. પછી મીરાએ નાના એવા બાલકૃષ્ણની ભક્તિ ચાલુ કરી, અને એ નવડાવા જઈ અને મૂર્તિ ડૂબી જઈ. મૂર્તિ જેવી ડૂબી જઈ એવી મીરા રોવા માંડી, મારો ભગવાન ડૂબી ગયો. રોહિદાસ બાપુ ચામડા ધોવા આવ્યા હતા, એ કે મંત્રોચ્ચાર કરવા નતા આવ્યા વેદોના. અને મીરાને કીધું કે મીરા કેમ રોવેશ? કે ભગવાન ડૂબી ગયો. કે આવો તારો કેવો ભગવાન હતો? કે ભગવાન ડૂબી ગયો. પથ્થરનો હતો, માટીનો હતો, સોનાનો, ચાંદીનો, શેનો? મીરાએ પથ્થર બતાવ્યો. રોહિદાસે પથ્થર ઉપાડ્યો. જોજે મીરા, આ પથ્થર મૂકું છું પાણીમાં. જેવો પથ્થર પાણીમાં મૂક્યો એવો તળિયે બેહી ગયો. જો મીરા, જે પોતે ડૂબે બીજાને શું તારે? ભગવાન કોઈ દી ડૂબે નહીં.
જે પોતે ડૂબે એ બીજાને શું તારે? તો કે સાચો ભગવાન કયો કે કોઈ દી જન્મે નહીં મરે નહીં એવો ભગવાન તને બતાવું. તારા ઘટમાં છે, બહાર ક્યાંય નથી, પણ તને ખબર નથી. અને એ મીરાને ઉપદેશ આપ્યો, મીરાને રંગ લાગી ગયો. લોક લાજ મૂકી દીધી મીરાએ. હજી આપણે લોક લાજ મૂકી નથી એકતા ભક્તિની અંદર. હજી તો અમુક જગ્યાએ નોખા રહોડા પણ કરે છે ભગત થયા હોય તો આ રોહિદાસ બાપુએ આટલું બધી ક્રાંતિ કરી. પંડિતોએ પછી હઠ પકડી કે રોહિદાસ બાપુનો એવો ભગવાન કેવો છે, અમારે શરત લગાવી છે. સરયુના કિનારે, ગંગા કિનારે આવો રોહિદાસ બાપા, અમારે પરીક્ષા કરવી છે તમારો ભગવાન મોટો કમારો. અને જ્યાં ગંગા કિનારે અને બ્રાહ્મણો અને પંડિતોનો ભગવાન તો મોટો શાલિગ્રામ હતો 2-3 કિલોનો, ઈ લઈને આયેલા ઉપાડીને. અને રોહિદાસ બાપુ તો ખાલી હાથે જીયા હતા. હે પંડિતો બોલો કે રોહિદાસ તારો ભગવાન પાણીમાં નાખ, ડૂબે છે કે નહીં? પછી અમે અમારો નાખવી. રોહિદાસ બાપા કે શરત મેં નથી લગાડી, શરત તમે લગાવી છે. પેલો તમારો ભગવાન નાખો પાણીમાં. બ્રાહ્મણોએ એમનો ભગવાન નાખ્યો, શાલિગ્રામ આવડો મોટો હતો. ઠબ દે તળિયે બેહી ગયો. બ્રાહ્મણોના ભૂંડા મોટા થઈ ગયા કે જવાબ શું દેવો? હે રોહિદાસ હવે તારો ભગવાન તો નાખ. રોહિદાસ બાપા કે મારો ભગવાન માટીનો નથી, પથ્થરનો નથી, અને મારી જે ગંગા છે આવી પાણીની નથી. જ્ઞાન રૂપી ગંગા છે મારી, એના ઉપર સત્ય રૂપી શાલિગ્રામ તરી રહ્યો છે. જો તરે છે કે નહીં? જ્ઞાન રૂપી ગંગામાં સત્ય રૂપી શાલિગ્રામ તરી રહ્યો છે. અને રોહિદાસની જય બોલાણી, રોહિદાસની જય બોલાણી. પંડિતોની હાર થઈને શરત એવી કરી હતી કે જે હારી જાય ને એને ટકો કરવાનો, એને ટકો કરવાનો, અને જે જીતી જાય એને હામિયા કરવાના અને બિરુદ આપવાનું કે આ મોટા સંત છે, વાગતા ઢોલે. આવી શરત હતી. તો હવે પંડિતોને ટકા તો કરાવવા પડે. હવે આખા ટકા કરાવે તો મુસલમાન બની જાય, સોટલી તો રાખવી જ પડે. હવે રાજાને કીધું કે રાજા અમે જો આખા ટકા કરાવશું તો મુસલમાનમાં ગણાશું. હવે કરવું શું? એ કે મારે નહીં, હવે રોહિદાસ ને જોવાનું. રોહિદાસ આની શરત હતી, જાઓ એના પગમાં પડો. બધા પંડિતો આવીને રોહિદાસ ના પગે લાગવા માંડ્યા કે બાપુ કાંઈક કરો, અમારી ભૂલ થઈ જશે, આખા ટકા ના કરાવરાવશો, આટલીક સોટલીક રાખવા દો ને. એન્ટીના હજી નડે છે કે આટલીક સોટલી રાખવા દો, અમે તમને બિરુદ આપીશું સંત શિરોમણીનું. કયું? સંત શિરોમણીનું. ભગવાન અશ્વરજની છે એવું કીધું છે. ભારતનું આકાશ સિતારોથી ભરપૂર છે. એમ ભારત છે આખું સંતોની ભૂમિકા છે. એમ ભારતનો આકાશ સિતારોથી ભરપૂર છે, એમાં ધ્રુવનો તારો મહાન છે. એવી રીતે સંત રોહિદાસને હું ધ્રુવનો તારો કહું છું કે જેને પંડિતોને પણ હરાઈ દીધા છે. અને આ પંડિતોની હાર થઈ, આટલી સોટલી રાખવા દીધી અને સંત શિરોમણીનું બિરુદ આપ્યું પંડિતોએ, પુરોહિતોએ. જો આવી ક્રાંતિ આપણા સંતોએ કરી છે, નિરાત સ્વામીએ પણ આવી જ કરી છે, તો આપણે નિરાતના બાળકો છે. આપણામાં ખુમારી આવી જોઈએ કે નહીં? જો સત્યની મંજિલે પોકવું હોય તો આડું આવતું અસત્ય બાદ કરવું પડશે. તરત અલખની ઓળખ થાય. અલખનું કોઈ મંદિર નથી, અલખની કોઈ મૂર્તિ નથી. અલખ વાણીમાં ના આવે, વાણીમાં આવી બધું વણસી જ આવે. નિરાત બાપુ કે છે નિર્વાણી પદ હાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું, એ જાહેર પદ ને હું જાચું. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના બધી કાચી. આદિ અંત અને આ મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. આ મધ્યમાં બોલી રહી છે એ વસ્તુ છે સાચી. આ માઈકે નથી બોલતો ને હું નથી બોલતો. આ તો વ્યામ છે. ડેડ બોડી ને બોલવી જોઈએ કે નહીં? અને માઇક બોલતું હોય બોલવું જોઈએ, બોલતું નથી તો બોલે છે ક્યાંથી? ઉન ઘર की कोई शान समझाओ, कहो ने आ ब्रह्म कहां से आया, काया छोड़ चल जावे हंसा, कहो जीव कहां समाया.
આ બ્રહ્મ ક્યાંથી આવ્યો? બ્રહ્મ એટલે શબ્દ થાય, બીજું કાંઈ ના થાય. બ્રહ્મ એટલે ભગવાન નહીં, પરમાત્મા નહીં. આ શબ્દ ક્યાંથી આવ્યો? શબ્દની ઉત્પત્તિ ક્યાં થઈ? હમણાં કઈ કેવું બોલતા હતા મહાપુરુષો કે શબ્દ ક્યાંથી ઉઠ્યો ને ક્યાંથી આવ્યો ને ક્યાં જીયો ને. શબ્દ એટલે બ્રહ્મ. તો એ શબ્દ ઉઠ્યો ક્યાંથી? શબ્દ બન્યો શેનાથી? અને શબ્દ જાય છે ક્યાં? તો એ શબ્દ બ્રહ્મ શબ્દ, એ શબ્દ ક્યાં બન્યો? ઓહમ ને સોહમ બે એક થાય ત્યારે બ્રહ્મ શબ્દ બને છે. ઓહમ અને સોહમ શબ્દ નાભીથી ઉલટે સુન શિખર ગઢ જાય રે સુહાગીલાલ. આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા વસ્તુ આ દેહમાં બતાવી. ઓહમ ને સોહમ, શ્વાસ અને ઉશ્વાસ બે એક થાય ત્યારે શબ્દ બને છે. અને શબ્દ છે એ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. મારો શબ્દ આખા વિશ્વમાં ફેલાઈ ગયો, આખા બ્રહ્માંડમાં. મારા શબ્દમાં આવડી તાકાત છે તો હું તો શબ્દનો કરતા છું. શબ્દ છે એ તો મારાથી છે. બ્રહ્મ બ્રહ્મ શું કરો છો? હું બ્રહ્મ છે, એ મારો દીકરો છે. હું બ્રહ્મનો બાપ છું. બ્રહ્મે નહીં, પાર બ્રહ્મે નહીં, પાર બ્રહ્મ છે. હે પારા, પાર બ્રહ્મે જવા દો એ નથી જોતું. એનાથી ને હું પાર છું. હું જાપનો જાપ છું. જાપ જાપ કા, गुरु गुरु का, ज्योत ज्योत का उजियारा, निरांत नाम अभय सत स्वामी, बुझे कोई बुझनारा. હું જાપનો જાપ છું.